નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ પબ્લિક સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણું જે ચેપ્ટર છે દ્રાવણો ચેપ્ટર એ ચાલી રહ્યું છે. ગઈકાલના લેક્ચરમાં રાઉલ્ટના નિયમ અનુસાર આપણે અહીં કુલ બાષ્પ દબાણનું સૂત્ર જોયું P10 + P20 -P1 નોટ 0 જે કહેવું હોય x2. એ પ્રમાણે આપણે અહીં P1 અને P10 x1 P2 = P20 x2 મતલબ અહીં x2 બરાબર મોલ અંશ છે એ આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો. આ બે સમીકરણો આપણે જોયા. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે P1 અને આ P2 છે વિદ્યાર્થી મિત્રો, એ શું છે પેલા સમજી લો. દાખલા તરીકે અહીં હું બે પાત્ર લીધા છે. એક પાત્રની અંદર મેં CH લીધું, બીજા પાત્રની અંદર CH2Cl2 લઉં છું. બંને જે પ્રવાહી છે, આ પ્રવાહી પણ શું છે વિદ્યાર્થી મિત્રો? બાષ્પશીલ છે. બાષ્પશીલ હોવાને કારણે શું બનશે? બાષ્પ બનશે. એ પ્રમાણે આ જે પ્રવાહી છે એ પણ બાષ્પ છે, આની પણ બાષ્પ બનશે. વિદ્યાર્થી મિત્રો, એ જે બાષ્પ બની એ બાષ્પ કેટલી હોય? અને આનું કર દઉં P1 અને કર દઉં P2, તો અહીં કેટલી બાષ્પ બની એ શોધવું હોય તો આ સમીકરણ છે વિદ્યાર્થી. દાખલામાં તમને આ આપ્યું હોય P10 એ આપ્યું હશે, એ પ્રમાણે P20 આપ્યું. આ કેટલી બાષ્પ બને છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે ગણવું હોય તો x1 ના આધારે આપણે ગણી શકીએ વિદ્યાર્થી મિત્રો. અહીં P1 ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે સમજી લો આ P1 કેટલું છે એ આપણે જોવું હોય. P1 આના આધારે તમે આ સમીકરણ આધારે ગણી શકો છો. એ જ પ્રમાણે P2 પણ તમે આ સમીકરણ અનુસાર તમે ગણી શકો. હવે જ્યારે બંનેને હું મિક્સ કરી દઈશ વિદ્યાર્થી મિત્રો, હવે મિક્સ કરવા માટે હું વજન કરીશ ને એમનો, ભાઈ આ 25 ગ્રામ આ 30 ગ્રામ બંને હું ભેગા કરી દઈશ. તો બંને ભેગા કર્યા પછી વિદ્યાર્થી મિત્રો, અહીં જે બંને કુલ બાષ્પ દબાણ બનશે, એ જે કુલ બાષ્પ દબાણ બન્યું એ કુલ બાષ્પ દબાણ શોધવા માટેનું સૂત્ર આપણે આ છે. ચલો કુલ બાષ્પ દબાણ તો બની ગયું, પણ બંને ભેગા કર્યા પછી આ બાષ્પની અંદર CH2Cl2 ના કેટલા મોલ અંશ હશે, એ પ્રમાણે CH2Cl3 ના કેટલા મોલ અંશ એ પણ શોધવું પડશે. જો એ શોધવું હોય તો તમને ખબર છે આ સૂત્ર છે વિદ્યાર્થી. અહીં pi શું છે? એ 1 2 3 ઘટકો તો ઘણા બધા હોય વિદ્યાર્થી મિત્રો, 1 2 3 4 એ આ ઘટકો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમજ્યા પછી હવે આ જે દાખલો છે એ ગણવો ખૂબ જ સિમ્પલ બની જાય છે. સમજો 298 કેલ્વિન તાપમાન આપેલું છે. 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ CHCl3 અને ડાયક્લોરોમિથેન ના બાષ્પ દબાણ અનુક્રમે આપેલા છે 200 mmHg અને 415 mmHg. 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ CHCl3 અને 40 ગ્રામ CH2Cl2 બંનેને આપણે શું કરીએ છીએ? ભેગું કરી દઈએ છીએ. આ બંનેને આપણે ભેગું કરી દઈશું. કેટલું લઈને? 40 ગ્રામ CH2Cl2 અને 25.5 ગ્રામ CHCl3 એ બંનેને ભેગું કરીએ તો જે દ્રાવણ બનશે વિદ્યાર્થી મિત્રો, એનું બાષ્પ દબાણ આપણે શોધવાનું છે. બરોબર? એક કુલ બાષ્પ. આ બાષ્પ કલામાં દરેકના મોલ અંશ પણ આપણે ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો, આ જે બાષ્પ દબાણ છે એ મોલ અંશ ઉપર આધારિત છે. મેં તમને કીધું જે તે પ્રવાહીના મોલ અંશ અંદર વધુ ધરાવેલ હશે, એનો જેટલા વધારે હશે એની બાષ્પ વધારે હશે. તો વિદ્યાર્થી મિત્રો, મોલ અંશ આપણે ગણવા હોય તો મોલ અંશનું ફોર્મ્યુલા શું હતું? દ્રાવ્ય કોઈ ઘટક A, સમજો કે કોઈ ઘટક A ના મોલ ભાગ્યા દ્રાવણના કુલ મોલ. હવે વિદ્યાર્થી મિત્રો, મોલ શોધવા હોય તો આપણે શું કરતા હતા? મોલ બરાબર શું? દળ ભાગ્યા આણ્વીય દળ. જે તે પ્રવાહી આપેલું અથવા કોઈ પદાર્થ આપેલો તો તમે મોલ શોધ્યા પછી એના પરથી તમે મોલ અંશ શોધી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, મોલ શોધવા માટે આપણે CH2Cl2 નું મોલ દળ તમે આ પ્રમાણે ગણી શકો. કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? તમને ગણતા આવડશે. આ CH2Cl2 નું મોલ દળ તમને ગણતા આવડશે. કેટલું થશે? 85 ગ્રામ મોલ થશે. એ જ પ્રમાણે CHCl3 નું મોલ દળ તમને કેટલું મળશે? 119.5 ગ્રામ મોલ થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે CH2Cl2 ના મોલ શોધવા છે તો વજન ભાગ્યા આણ્વીય દળ. તો અહીં વજન કેટલું આપ્યું છે? 298 ગ્રામ 25 અને 40 ગ્રામ. ઓકે, અહીં આપી દીધું.
40 ગ્રામ CH2Cl2 આપ્યું છે, 40 ગ્રામ આપ્યું છે. તો અહીં મૂકી દો 40 ભાગ્યા એનું આની અંદર મૂકી દો તો તમને અહીં મોલ મળશે વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે મોલ કેમ શોધીએ છીએ? કારણ કે આના આપણે મોલ અંશ શોધવાના છે એટલે આપણે મોલ શોધીએ. એ પ્રમાણે CH3 ના મોલ શોધવા હોય તો 25.5 ગ્રામ ભાગ્યા 119.5 છે. આ ડેટા પર તમને ખબર પડશે. તો કેટલા આવશે? 0.213. વિદ્યાર્થી મિત્રો, મોલ અંશ શોધવા માટે આપણે નીચે શું મૂકતા હતા? ભાગાકારમાં દ્રાવણના કુલ મોલ મૂકતા હતા. તો આ બંનેનો સરવાળો કરી દઈએ તો કેટલો મળશે? 0.683 મોલ દ્રાવણનું મોલ મળશે, કુલ મોલ મળશે. હવે દાખલા તરીકે મને CH2Cl2 ના મોલ અંશ શોધવા છે. તો એના જે મોલ છે એ એટલે આ ભાગ્યા અંદર કુલ મોલ 0.683 તો તમને 0.688 CH2Cl2 ના મોલ અંશ મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં બે ઘટકો છે. તો એકના મોલ અંશ મળી ગયો તો બીજાનો પણ મોલ અંશ મળી જાય, કારણ કે બંનેના મોલ અંશનો સરવાળો કેટલો હોય? 1 હોય. તો શું કરશો? 1 - 0.688 કરશો તમે CH3 નું મોલ અંશ તમને પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં P ટોટલ શોધવું છે. શું છે? P ટોટલ શોધવું છે. તો P ટોટલ શોધવું હોય તો શું છે વિદ્યાર્થી મિત્રો? એનું સૂત્ર શું છે? અહીં મેં કીધું P ટોટલ આ કરવાનું P10 P20 P10 ગુણ્યા મોલ અંશ 2 ના. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જઈએ તો આ P ટોટલ શોધવું હોય તો આની કિંમત મૂકી દો વિદ્યાર્થી મિત્રો. તો અહીં જો તમે કિંમત મૂકશો આની અંદર તો તમે જો અહીં 200 P1 કેટલું છે? P10 કેટલું છે? 200 mm આપ્યું છે. અને જે P20 છે એ શું છે? 415 mm છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે P20 છે એને આપણે વધુ એનું બાષ્પ પ્રમાણ વધારે છે એટલે આપણે એને વધારે ગણીએ છીએ. એટલે અહીં જે P20 P10 છે અહીં P2 વધારે છે એને આપણે વધારે ગણ્યા છે, કારણ કે એનું બાષ્પ પ્રમાણ શું છે? એ વધારે છે 415. એના માટે આપણે એને P20 નામ આપી દીધું. P20 મૂકીએ છીએ. તો તમે આ કિંમત પ્રમાણે સોલ્વ કરશો. અહીં ગુણ્યા મોલ અંશ મૂકવાના છે. કોનો મોલ અંશ મૂકવાના છે વિદ્યાર્થી મિત્રો? P2 નો જ મોલ અંશ મૂકવાના છે. ઓકે, કારણ કે P2 છે તો અહીં H2 આવશે ને વિદ્યાર્થી મિત્રો. તો અહીં જે P2 છે મતલબ P2 એટલે CH2Cl2 ના અહીં મોલ અંશ મૂકી દેવાનો. તો અહીં CH2Cl2 નો મોલ કેટલો આશા છે? 3 છે. તો બંનેનો સરવાળો કરશો તો ટોટલ 347.9 mmHg તમને કુલ બાષ્પ પ્રમાણ મળશે. ભેગા કર્યા પછી ભેગા તો આપણે કરી દીધા વિદ્યાર્થી મિત્રો. હવે શું કહે છે કે બાષ્પ કલાના દરેકના મોલ અંશ ગણો. એ જે કુલ બાષ્પ ઉપર બની ભેગા કર્યા પછી એ બાષ્પની અંદર દરેક ઘટકના મોલ અંશ ગણવાના છે. હવે દરેક ઘટકના મોલ અંશ મતલબ અહીં આપણે બે જ ઘટક છે, એક છે CH2Cl2 અને બીજું છે CH3. તો વિદ્યાર્થી મિત્રો, એ ગણવું હોય તો તમને ખબર પડી ગઈ. અહીં આપણે પહેલા P1 ગણવું પડશે. તો તમે જો અહીં આપણે આ P2 છે, PCH2Cl2 છે. તો અહીં જોશો તો 0.688 ના મોલ અંશ ગુણ્યા 415 મૂકશો તો તમને અહીં P પ્રાપ્ત થઈ જશે. એ પ્રમાણે PCH3 છે એના તમે ગણશો તો તમને 62.4 mmHg મળશે. સમીકરણમાં આપણે y મૂકવું રીતે મિત્રો અહીં y. તો y અહીં y CH2 શું છે મેં તમને કીધું હતું એ પ્રમાણે 285.5 mmHg ભાગ્યા અહીં કુલ છે વિદ્યાર્થી મિત્રો. આ કુલ આપણે આ શોધ્યું છે તો તમે અહીં 0.82 તમને મોલ પ્રાપ્ત થશે. એ પ્રમાણે y CH3 તમે 62.4 મૂકશો તો અહીં 347.9 મૂકશો કુલ તો 0.88 મોલ અંશ તમને મળશે. મતલબ બાષ્પ કલાની અંદર તમને દરેકના મોલ અંશ મળી. અહીં દરેક મતલબ CH2Cl2 છે અને CH3 છે વિદ્યાર્થી. તો અહીં તમને મોલ અંશ મળી ગયા છે. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે જે બાષ્પ કુલ બાષ્પની ઉપર એમાં કોની બાષ્પ વધારે હશે એ જોવું હોય તો મોલ અંશ જોવાના. જેના મોલ અંશ વધારે એની એમાં બાષ્પ વધારે હશે. તો અહીં મોલ અંશ કોનો વધારે છે? અહીં 0.18 છે. CH3 ના 0.18 મોલ અંશ છે, જ્યારે અહીં CH2Cl2 ના કેટલા છે? 0.82 ના મોલ અંશ વધારે છે. એટલે જેટલા મોલ અંશ અંદર વધારે એટલી ઉપર જે બાષ્પ બની બંનેની બાષ્પ બની હશે, પણ એમાં CH2Cl2 જેના એની બાષ્પ હશે એ વધારે હશે. તો આ પ્રમાણે તમે આ દાખલો
ગણી શકો છો વિદ્યાર્થી મિત્રો. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો હવે બાષ્પ દબાણ પર અસર કરતા પરિબળો. બાષ્પ દબાણ પર અસર કરતા પરિબળો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા આપણે જોઈ લઈએ અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ પહેલું છે તાપમાન. હવે વિદ્યાર્થી મિત્રો જેમ તાપમાન વધે તેમ બાષ્પ દબાણ વધે છે. તમને ઉદાહરણ સમજાવો કે દાખલા તરીકે આપણે આ એક પાત્ર છે, એ પાત્રની અંદર આપણે પ્રવાહી ભર્યું. એ કેવું છે? બાષ્પશીલ પ્રવાહી છે. આ બાષ્પશીલ પ્રવાહી છે એની જે સપાટી છે એની સપાટી પર શું હશે વિદ્યાર્થી મિત્રો? પ્રવાહીના જ અણુ હશે. આ જ પ્રવાહીના અહીં સપાટી પર અણુ હશે. તમે અહીં જો તાપમાન વધારો વિદ્યાર્થી મિત્રો તો સીધી વસ્તુ છે કે આ જે પ્રવાહીના અણુ હશે એ ઉપર ફટાફટ છૂટા પડશે, કારણ કે આ બંને વચ્ચેનું જે બળ છે, આ જે બંને અણુઓ છે એક સાથે કોઈ બળથી જોડાયેલા એના પછી આકર્ષણ બળ હશે. તો તાપમાન વધારશો તો આ જે બળ છે, આ જે બળ છે, આકર્ષણ બળ છે એ ઓછું થઈ જશે, મતલબ તૂટી જશે. તો તરત જ આ જે સપાટી પરના જે અણુઓ છે ઉપર તરત જ એની બાષ્પ બની જશે. મતલબ તાપમાન વધારતા બાષ્પ દબાણ વધે છે. તો આ ખાસ યાદ રાખજો. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો બીજું આપણે જોઈએ દ્રાવકનો સ્વભાવ. હવે દ્રાવકના સ્વભાવમાં શું વાત કરવાની વિદ્યાર્થી મિત્રો જોઈએ. વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે દાખલા તરીકે આપણે કોઈ દ્રાવક લીધું, આપણે દ્રાવક લઈએ મતલબ કોઈ પ્રવાહી. આ પ્રવાહી પર જે સપાટીના જે અણુઓ છે એ સપાટીના અણુઓ જે પ્રવાહીના છે. વિદ્યાર્થી મિત્રો જો આની વચ્ચે આ અણુઓ વચ્ચે આકર્ષણ બળ જો વધારે હશે તો એની બાષ્પ ફટાફટ નહીં બને વિદ્યાર્થી મિત્રો. તમે સમજો છો? જો દ્રાવક જે પ્રવાહી છે એ પ્રવાહીના જે અણુઓ છે એની એ અણુઓ વચ્ચે જો આકર્ષણ બળ વધારે હશે તો એ કેવો હશે? ઓછો બાષ્પશીલ હશે. મતલબ એની બાષ્પ જલ્દી નહીં બને. કારણ શું છે કે આને આપણે ઉપર આ તૂટે ત્યારે ઉપર છે ને, આ તૂટશે તો એની બાષ્પ બનશે વિદ્યાર્થી મિત્રો. પણ અહીં આકર્ષણ બળ જો વધારે હશે તો એની બાષ્પ ઓછી બનશે. તો લખી શકીએ છીએ કે દ્રાવકના અણુઓ વચ્ચે જો આકર્ષણ બળ વધુ હોય તો તેની બાષ્પ અથવા આપણે કહીએ કે તો તેનું બાષ્પ દબાણ ઓછું હશે. વિદ્યાર્થી સમજી આપણે અહીં હું એક્ઝામ્પલ દઉં. દાખલા તરીકે હું એક્ઝામ્પલ લઉં, એક C2H5OH લઉં છું અને બીજું ઉદાહરણ લઉં છું ઇથર લઉં છું, CH3OCH3 લઉં છું. આ ઇથર છે. હું તને પ્રશ્ન પૂછું કે આ બંનેમાંથી કોની બાષ્પ વધારે બનશે અથવા કોણ વધુ બાષ્પ છે? તો વિદ્યાર્થી મિત્રો તમને પેલા ચેક કરવાનું. અહીં આપણે C2H5OH લઈ લઈએ તો અહીં હું C2H5OH લઉં તો C2H5OH ના ઘણા ઉદાહરણો છે. C2H5OH, C2H5 એ જ પ્રમાણે અહીંયા હું લઉં છું
ઈથર આવ્યું છે CH3O CH3 વિદ્યાર્થી મિત્રો આ જે C2H5OH છે C2H5OH છે અહીં H અને O છે તો અહીં વચ્ચે શું મળશે હાઇડ્રોબોન જોવા મળે છે એટલે C2H5 આલ્કોહોલની અંદર જે આલ્કોહોલના અણુઓ છે એની વચ્ચે હાઇડ્રોજન જોવા મળે છે અને જે હાઇડ્રોજન બંધ છે એ શું છે ખૂબ જ સ્ટ્રોંગ છે એ શું છે સ્ટ્રોંગ અને આની અંદર કોઈ પ્રકારનો હાઇડ્રોજન જોવા મળતો નથી મતલબ અહીં CH3O CH3 જે ના અણુઓ છે એની વચ્ચે હાઇડ્રોજન નહીં હોય આની અંદર હાઇડ્રોજન છે મતલબ આની બાષ્પ ઓછી બનશે વિદ્યાર્થી મિત્રો અને આની બાષ્પ વધારે બનશે કેમ કારણ કે આની અંદર જે આલ્કોહોલના અણુઓ છે મતલબ ઇથેનોલના અણુ એ ઇથેનોલ અણુઓ વચ્ચે શું હાઇડ્રોજન છે તો એ બંધ મજબૂત થઈ ગયું તો એની બાષ્પ જલ્દી નહીં બને તો અહીં તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો તો અહીં બાષ્પ દબાણ આપણે ગણીએ વિદ્યાર્થી મિત્રો કોનું વધારે છે C2H5OH ઓછું હશે અને અહીં CH3O CH3 ની બાષ્પ દબાણ વધુ છે આ બંનેની કંપેર આ તો બીજો પોઈન્ટ લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો પોઈન્ટ છે ઉત્કલન બિંદુ જો કોઈ પ્રવાહીનું ઉત્કલન બિંદુ ઓછું તો તેનું બાષ્પ દબાણ વધુ વિદ્યાર્થી મિત્રો ઉત્કલન બિંદુ ઓછું દાખલા તરીકે એક પ્રવાહી છે એનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ છે બીજો પ્રવાહી છે એનું ઉત્કલન બિંદુ 60 સેલ્સિયસ છે તો કોની પહેલા બાષ્પ બનશે તમે ગરમ કરવાનું સ્ટાર્ટ કરો છો તો ધીમે ધીમે 10 સેલ્સિયસ 20 સેલ્સિયસ 30 સેલ્સિયસ અને 60 સેલ્સિયસ પહેલા આવી જાય છે વિદ્યાર્થી મિત્રો તો 60 સેલ્સિયસ જેનું ઉત્કલન બિંદુ 60 સેલ્સિયસ હશે એની બાષ્પ ફટાફટ બનશે મતલબ જેનું ઉત્કલન બિંદુ ઓછું એનું બાષ્પ દબાણ વધારે બનશે વિદ્યાર્થી મિત્રો અને જેનું ઉત્કલન બિંદુ વધુ તેનું બાષ્પ દબાણ ઓછું હશે વિદ્યાર્થી મિત્રો તો આ યાદ રાખજો ચોથું આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો દ્રાવકની શુદ્ધતા તો લખી શકીએ છીએ આપણે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વધુ હોય છે વિદ્યાર્થી મિત્રો દ્રાવકની શુદ્ધતા જો શુદ્ધ દ્રાવક હશે દાખલા તરીકે હું અહીં એકદમ અહીં શુદ્ધ લઈ લીધું શુદ્ધ કોઈ પ્રવાહી લઈ લીધું વિદ્યાર્થી મિત્રો અહીં મેં શુદ્ધ પ્રવાહી લઈ લીધું તો અહીં શું છે વિદ્યાર્થી મિત્રો અહીં જે સપાટી ઉપર જે અણુ હશે એ કોના હશે જે આપણે શુદ્ધ પ્રવાહી લીધું છે એના જ અણુ હશે વિદ્યાર્થી મિત્રો તો એ તો ફટાફટ પાસ બની જશે હવે આપણે અશુદ્ધ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અશુદ્ધની વાત કરીએ અહીં આપણે જોઈએ અશુદ્ધ મતલબ કે આ જે શુદ્ધ દ્રાવક હતું એની અંદર આપણે બીજો કોઈ ઘન પદાર્થ નાખીએ જે શું છે વિદ્યાર્થી મિત્રો એ બાષ્પશીલ છે બહુ ઓછો છે અથવા ઘન પદાર્થ નાખીએ તો થશે શું વિદ્યાર્થી મિત્રો તો આ જે શુદ્ધ દ્રાવકના અણુઓ હતા એ બધા શુદ્ધ દ્રાવકના અણુઓ હતા જો બહારથી તમે કોઈ અબાષ્પશીલ પદાર્થ ઘન પદાર્થ નાખો છો તો થશે શું આ જે અણુઓ હતા એની વચ્ચે પેલા જે અશુદ્ધ મતલબ કે જે અબાષ્પીય હતા એના અણુઓ ગોઠવાઈ જશે વિદ્યાર્થી મિત્રો આવી રીતે અહીં હું શું પૂછું આ જે છે વિદ્યાર્થી મિત્રો એ શુદ્ધ ના હતા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઉપર નાખીએ છીએ જે આપણે પદાર્થ નાખીએ એના અણુ ગોઠવાઈ જશે વચ્ચે જે અબાષ્પશીલ છે તો સીધી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો પહેલા શું હતું કે બધા જે દ્રાવક હતો શુદ્ધ હતું તો અણુની સપાટી ઉપર બધા જે શુદ્ધ દ્રાવક અણુ હતો તો ફટાફટ બાષ્પ બની જતી કારણ કે પોતે બાષ્પશીલ હતું હવે બહારથી કોઈ ઘન પદાર્થ અથવા કોઈ દ્રાવણ બનાવીએ છીએ વિદ્યાર્થી કોઈ બહારથી આપણે નાખીએ છીએ
તો એ શું કરે છે કે આના અણુ આ જે શુદ્ધ અણુઓ હતા એની વચ્ચે ગોઠવાઈ જાય છે જે અબાષ્પ છે. તો વ્યવહારિક વસ્તુ છે કે શુદ્ધ કરતા જે અશુદ્ધ હશે એનું બાષ્પ દબાણ ઓછું હશે. મતલબ હું એમ કહું કે દ્રાવકનું બાષ્પ દબાણ વધારે હોય છે એના દ્રાવણ કરતા. કારણ કે તમે બંને જો ભેગા કરશો તો દ્રાવણ બને ને. ધારો કે ઘન પદાર્થ છે એ કોઈ દ્રાવકની અંદર તમે નાખી દીધો તો શું બની ગયું? દ્રાવણ બની ગયું. તો દ્રાવણનું જે બાષ્પ દબાણ ઓછું હશે શુદ્ધ દ્રાવક કરતા. આ યાદ રાખજો. કારણ કે અંદર આપણે ઘન પદાર્થ તમે એડ કરો છો ને તો દ્રાવણ બની ગયું. દ્રાવક તો હતું જ, એની અંદર તમે ઘન પદાર્થ ઉમેરો છો તો દ્રાવણ બની ગયું. અને ઘન પદાર્થ જે ઉમેર્યા એ શું કરશે? જે દ્રાવકના અણુની સપાટી ઉપર જે દ્રાવકના અણુ વ્યવસ્થિત ગોઠવાયા હતા એની વચ્ચે એને ગોઠવાઈ જશે. તો જે દ્રાવણ બન્યું એનું બાષ્પ દબાણ તો ઘટી જશે શુદ્ધ દ્રાવક કરતા. તો આ પોઈન્ટ પણ યાદ રાખજો. ઓકે, તો આટલા પોઈન્ટ છે એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ.